અક્ષરધારા બીજી દાળમાં ગાથા નંબર 7 ચાલે છે. ગાથાનો વિષય નિર્જરા અને મોક્ષની વિપરીત શ્રદ્ધા અને અગ્રહિત મિથ્યા જ્ઞાન. જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભાશુભ ઈચ્છાનો નિરોધ થાય તે તપ છે. તપના બે પ્રકાર છે. પેલું બાળ તપ, બીજું સમ્યક તપ. અજ્ઞાન દશામાં જે તપ કરવામાં આવે છે તે બાળ તપ છે અને તેનાથી કદી સાચી નિર્જરા થતી નથી. પણ આત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ અશુભ ઈચ્છાનો અભાવ થાય છે તે સાચી નિર્જરા છે અને તે જ સમ્યક તપ છે. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માનતો નથી. તેથી પોતાની અનંત જ્ઞાનાદિ શક્તિને ભૂલે છે. પરાશ્રયમાં સુખ માને છે. શુભાશુભ ઈચ્છા અને 5 ઇન્દ્રિયોના વિષયોની ચાહને રોકતો નથી. આ નિર્જરા તત્વની વિપરીત શ્રદ્ધા છે. આપણે પેજ નંબર 189 ગુરુદેવશ્રીના પ્રવચનમાં પહેલો પેરેગ્રાફ ચાલે છે. પણ આત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ અશુભ ઈચ્છાનો અભાવ થાય છે એટલે આત્મા વિકલ્પ અને ઈચ્છા અને વાણી વિનાનો છે એવું અંતરમાં અનુભવ અને દ્રષ્ટિ થઈ તેને સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર સ્વસામુ સ્થિરતા જેટલી થઈ એને અનુસારે જેટલો શુભ અશુભ નો અભાવ થઈ ગયો તે સાચી નિર્જરા છે અને સાચો તપ કહેવાય છે. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માનતો નથી. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ જે પણ તપ કરે છે ઉપવાસ આદિ એનાથી કર્મની નિર્જરા થતી નથી. પણ જ્ઞાની જે આત્મ સ્વરૂપમાં જેટલી સ્થિરતા કરે છે, લીનતા કરે છે, જેના ફળ સ્વરૂપે શુભ અશુભ ભાવ પણ ઉત્પન્ન થતા નથી, શુભ અશુભ ઈચ્છા નો અભાવ થાય છે, જેટલો શુભાશુભ ભાવની ઈચ્છાનો અભાવ થાય છે તેટલી નિર્જરા છે અને તેને જ સાચું તપ કહેવાય છે. પણ મિથ્યા દ્રષ્ટિ શુભ ભાવ કરતા નિર્જરા થાય અથવા કોઈ ઉપવાસ સાદી કરવાથી મને કર્મ ખરી જાય એમ ખોટું માને છે. પોતાની અનંત જ્ઞાનાદિ શક્તિને ભૂલે છે. મારી શક્તિ મારામાં છે તે પરની ઈચ્છાથી પ્રગટ થાય નહીં, નિમિત્તથી પણ પ્રગટ ન થાય, બોલવાથી પણ પ્રગટ થાય નહીં. મારું સ્વરૂપ તો પૂર્ણ આનંદ અને એની સામે જોવાથી, એકાગ્ર થવાથી પ્રગટ શક્તિ થાય. હવે પોતાની પરમાંથી જે સુખ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એને કારણે
એ પોતાના જ્ઞાનાદિ શક્તિને ભૂલી જાય છે કે મારામાં અનંત જ્ઞાન અનંત સુખ ભરેલું છે. મારી સુખ પ્રાપ્ત કરવાની અનંતી શક્તિ છે. મારી શક્તિ કેટલી છે? ભલે હું વર્તમાનમાં સંસાર અવસ્થામાં હોઉં, પણ મારી શક્તિ કેટલી છે કે હું જો મારા જ્ઞાન આદિ સ્વભાવમાં સ્થિરતા કરું તો આત્મામાંથી અત્યારે સુખ અને શાંતિ પ્રગટ થાય. એ સુખ પ્રાપ્ત કરવાની શક્તિ મારામાં અનંતી છે. મારે કોઈ બીજાની મદદની કઈ જરૂર જ નથી. એ કોઈ પરની ઈચ્છાથી કઈ મારી શક્તિ પ્રગટ નહીં થાય. મારું સ્વરૂપ જ આનંદથી ભરેલું છે. એની સામે જોવાથી, એમાં એકાગ્ર થવાથી સુખ અને શાંતિ પ્રગટ થાય છે. જેમાં સુખ અને આનંદ ભર્યા છે એમાં એકાગ્ર થવાથી સુખ પ્રાપ્ત થાય છે. જેમાં પૂર્ણાનંદ કેવળ જ્ઞાન આનંદ ભર્યો છે એવા સ્વરૂપની પ્રતીતિ થઈ છે, એમાં એકાગ્ર થતા થાય છે. પણ એવું અજ્ઞાનીને ભાન નથી. એ આ પ્રકારે પ્રયાસ કરતો નથી. જ્ઞાની કોને કહેવાય? કે જેને પરમાં સુખ છે એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે. પૈસા, શરીર, કુટુંબ, પરિવાર, ગાડી, બંગલા, એસી, એ બધામાંથી મને સુખ મળશે એવો જેને દ્રઢ નિશ્ચય થઈ ગયો છે, પરમાં સુખ બુદ્ધિ થઈ ગઈ છે, એને અજ્ઞાની કહેવામાં આવે છે. એ પોતાને સુખ પ્રાપ્ત કરવાની જે પોતામાં અનંતી શક્તિ છે એને ભૂલીને પર વસ્તુમાંથી સુખ પ્રાપ્ત કરવાનો અથાગ પ્રયાસ કરે છે. પર વસ્તુમાં એકાગ્ર થાય છે. ખરેખર એકાગ્રતા પણ કરતા એને આવડે છે, પણ જેમાં સુખ નથી એવી પર વસ્તુમાં એકાગ્રતા કરે છે. એકાગ્રતા બી કરતા અજ્ઞાનીને આવડે છે. એકાગ્ર તો છે જ પર વસ્તુમાં, શરીરમાં, કુટુંબ, પરિવારમાં. સ્થિર પણ છે, સ્થિરતા કરે છે. એમાં એકાગ્રતા, લીનતા, સ્થિરતા આ બધું કરતા અજ્ઞાનીને આવડે છે. ફક્ત જેમાં સ્થિરતા કરે છે એમાંથી સુખ નથી મળતું, અને જેમાં સ્થિરતા કરવી જોઈએ એવો પોતાનો આત્મા છે એમાં એ સ્થિરતા કરતો નથી. પરાશ્રયમાં સુખ માને છે. પરના આધારે જ મને સુખ મળશે એવું એને ગાંઠ બાંધી લીધી છે. ગાંઠ બાંધી લીધી એટલે એવો નિર્ણય કરી નાખવાનો, ગમે તેમ કરીને હું પરમાંથી સુખ લઈ લઈશ. પણ પરમાં સુખ છે જ નહીં તો તને મળશે કેવી રીતે? હોય તો મળે ને. જે ડબ્બા છે એમાં ઘઉં હોય, કોક ડબ્બામાં ચોખા હોય, કોક ડબ્બામાં ઘઉં હોય, તો એમાં આંધળો માણસ પણ હાથ નાખે, મુઠ્ઠો ભરે તો એમાંથી ઘઉં આવે, હોય એમાંથી આવે. પણ ન હોય એમાંથી કેવી રીતે આવે? એમ પૂતગલ પદાર્થમાં સુખ નથી, એમાંથી સુખ કેવી રીતે આવશે? અનાદિકાળથી આ જીવ ઠગાઈ રહ્યો છે. એને સુખ મળતું જ નથી, છતાં બી પરમાંથી સુખ લેવાનો પ્રયત્ન એનો ઘટતો જ નથી. કેમ કે પરાશ્રયમાં સુખ માને છે. ઈચ્છા થઈ, વાણી નીકળે, ત્યાગ આદિ કે અપવાસ કરે અને એમાં લાભ માને.
કોઈ ત્યાગ કરે વસ્તુનો તો એનાથી હું સારું કરું છું, કોઈ અપવાસ કરે તો હું સારું કરું છું, એનાથી મને લાભ થશે એમ માને. શુભાશુભ ઈચ્છા અને 5 ઇન્દ્રિયોની વિષયોની ઈચ્છાને રોકતો નથી. હવે એ શું નથી કરતો? અજ્ઞાની કે જે ઈચ્છાઓ થાય છે, શું 5 ઇન્દ્રિયના જે વિષયોની, ખાવાની ઈચ્છા થાય, મ્યુઝિક સાંભળવાની ઈચ્છા થાય, એ કાનનો વિષય. રંગ જોવાની, આકાર જોવાની જે ઈચ્છા થાય એ આંખનો વિષય. સુગંધ, અત્તર આદિનો સેન્ટ આદિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, સુગંધી, એ 5 ઇન્દ્રિયના વિષયો જે છે એની જે ઈચ્છા થાય છે એના વસ્તુ મેળવવાની, એને રોકતો નથી. એ ઈચ્છાનો જે પ્રવાહ છે પર તરફનો, એ ચાલ્યા જ કરે છે. રોકે પણ ક્યાંથી? કેમ કે જેને ઈચ્છા વિનાનું સ્વરૂપ શું છે એનું ભાન નથી કે હું તો ઈચ્છાથી રહિત છું અને સુખથી ભરપૂર છું. એવું જેને ભાન નથી એને પરમાં જ સર્વસ્વ માન્યું છે. પર વસ્તુમાંથી જ મને સુખ મળી જશે, પર પૈસા હશે તો મને શાંતિ મળશે, કુટુંબ પરિવાર સાથે હશે તો મને કઈ તકલીફ નહીં થાય, એમ પરમાં જ સર્વસ્વ માન્યું છે. પર સન્મુખના વેગની વૃત્તિઓમાં સર્વસ્વ કલ્પ્યું છે. કેટલું બધું પરમાં એનું જોર કરી રહ્યો છે. ગમે તેમ કરીને પરમાંથી સુખ લેવું છે, પણ સુખ છે નહીં તો કેવી રીતે મળશે? ક્યારે મળશે? કરોડો ભવ હજી પણ એ પરમાંથી સુખ લેવાનો પ્રયાસ કરે તો એને મળી જાય કે ન મળે? કેમ ન મળે? મહેનત કરે તો એમાં છે નહીં એટલે એને મળશે જ નહીં. પછી 191 પેજમાં બીજો પેરેગ્રાફ છે. જીવ 5 દ્રવ્યથી તદ્દન જુદી એની ચાલ છે. જીવ અને બાકીના 5 દ્રવ્યો કયા છે? અજીવ તત્વ, આશ્રમ, વન, સરોવર, એ તત્વ છે. અહીંયા અમે દ્રવ્ય પૂછ્યું. દ્રવ્ય 6 છે, તત્વ 7 છે. હા, છ દ્રવ્ય જેમાં રહે છે એનું નામ વિશ્વ છે. પ્રશ્નોત્તર માળામાં પહેલો પ્રશ્ન છે. જીવ પૂતગલ. હા, પૂતગલ, જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, બીજા 5 જીવ છે. એમાં ચાર તો ગણાતા નથી. જીવ અને પૂતગલ કેમ નથી ગણાતા? કેમ કે ચાર દેખાતા નથી. દેખાતા નથી એટલે કોઈને એની પડી નથી. એનું ધર્માસ્તિકાય હો કે ન હો, કોઈ આડું આવતું નથી. એને કોઈ રોકતું નથી, કઈક આપતું નથી. એને ખાલી પૂતગલ સાથે જીવને પ્રોબ્લેમ છે. જીવ અને એને પૂતગલ હારે જ એને પ્રોબ્લેમ છે. બધા એને પૂતગલ માંથી સુખ લઈ લેવું છે અને પૂતગલ માં સુખ નથી. આ અનાદિ નો પ્રોબ્લેમ ચાલુ છે. આ પ્રોબ્લેમ આટલો જ છે જીવનો. આમ જો તો નાનો જ પ્રોબ્લેમ છે. જીવને સુખ જોઈ છે, બરાબર છે, અને એ પૂતગલ માંથી એને લેવું છે. હવે પૂતગલ માં સુખ નથી એટલે એને મળતું નથી. એને નથી મળતું તો એ એની મહેનત કરવાનું બંધ કરતો નથી પૂતગલ માંથી સુખ લેવાનું.
24 કલાક પ્રયત્ન એનો બંધ થતો નથી. જો એકવાર બંધ થાય અને આત્મામાંથી સુખ લેવાનો પ્રયાસ એક જ વાર કરે તો સુખ પ્રગટ થઈ જાય. એ અનાદિકાળથી આ જીવે કર્યું નથી. આ પ્રોબ્લેમ છે, બીજું કાંઈ નથી. આખો ધર્મ આવી ગયો જો એક લાઈનમાં, એક જ લાઈનમાં આખો જૈન ધર્મ આવી ગયો. જીવ છે એને સુખ જોઈશે, બસ સિમ્પલ. એટલે આખો દિવસ મહેનત કરે છે સુખ માટે, બરાબર છે. હવે એને સુખ જોઈ છે અને એ પૂતગલ એના જ્ઞાનમાં જ આવે છે, ખાલી એને પૂતગલ જ જણાય છે, બીજો જીવે નથી જણાતો. અને 4 બીજા ધર્માસ્તિકાય આદિ એ પણ એને જણાતા નથી, એને ખાલી એક પૂતગલ જ જણાય છે. એટલે એ પૂતગલ શરીર, કુટુંબ, પૈસા, ગાડી, બંગલા, એ પૂતગલ એમાંથી એ સુખ લેવાનો પ્રયાસ કરે છે. હવે એમાં સુખ નથી એટલે એને સુખ મળતું નથી. આ અનાદિનો જીવનો પ્રોબ્લેમ છે. એક વાર જો એ પોતાના આત્મામાંથી સુખ લેવાનો પ્રયાસ કરે તો એને ગેરંટીડ સુખ મળી જાય. આમાં આખો ધર્મ આવી ગયો. લ્યો, આ જૈન ધર્મ આખો આવી ગયો આટલામાં. એના માટે આ બધા શાસ્ત્ર બનાવ્યા છે, આ સમજાવવા માટે. અને જીવને પૂતગલમાંથી સુખ નહીં મળે એમ સમજાવવા માટે બધા શાસ્ત્ર બનાવ્યા. બધા આચાર્ય ભગવાને શાસ્ત્ર બનાવ્યા કે ભાઈ તને પૂતગલમાંથી સુખ નહીં મળે. અનેક પ્રકારે સમજાવ્યું એને. તારામાંથી સુખ મળશે. તું એકવાર તારા આત્મામાં જા તો અંદરથી સુખના ફુવારા પ્રગટ થશે અને કાયમ માટે એ તને સુખ તારી પાસે રહેશે. બસ આટલું સમજાવવા માટે આખી જીનવાણી છે. કોઈ પૂછે આ જૈન ધર્મ શું છે તો એને એમ કહી દેવાનું કે આ જીવ અનાદિકાળથી પૂતગલમાંથી સુખ લેવા માંગે છે અને પૂતગલમાં સુખ નથી, સુખ નામનો ગુણ જ નથી, કેરેક્ટરિસ્ટિક જ નથી એની અંદરમાં સુખ. એટલે એને મળતું નથી. એને નથી મળતું તો એનો પ્રયત્ન એમાંથી લેવાનો એ છોડતો નથી, એ એની પાછળ લાગે છે. એક વાર જો પોતાના આત્મામાંથી સુખ લે તો એને સુખ તરત જ મળી જાય અને પછી એની સાથે કાયમ એ સુખ રહે. જીવ 5 દ્રવ્યથી તદ્દન એનું જુદું કાર્ય છે. ભલે 5 દ્રવ્ય એની પાસે જ છે, જીવ અને બીજા 5 દ્રવ્યો એ બધા નજીક જ છે. સમજાય છે? પૂતગલ સૌથી પહેલા શરીર છે એ નજીક છે. શરીરનું જાવું એમાં ધર્માસ્તિકાય અખંડ આખા વિશ્વમાં વ્યાપેલું છે, એ નિમિત્ત થાય છે. અને જઈને ઊભું રહે ત્યારે અધર્માસ્તિકાય નિમિત્ત થાય છે. જગ્યા છે એ આકાશ છે, ખાલી જગ્યા, અને એક એક સમય કાળાનું છે. તો 6 દ્રવ્ય એક સાથે જ છે. સમજાય છે? પણ જીવ અંદરમાં જાણવા દેખવાનું કાર્ય અલગ કરી રહ્યો છે, એની ચાલ જુદી છે. જ્ઞાન અને આનંદ એ જીવનું સ્વરૂપ છે. તે તો ઉપયોગ જાણનાર દેખનાર. હવે એ શું કરે છે? જીવ એ જાણવા દેખવાનું કાર્ય કર્યા કરે છે. જાણવું અને દેખવું એ કાર્ય જીવ કરે છે. એમ ન માનતા. હવે અજ્ઞાની આ માનતો નથી. અજ્ઞાની જીવને બી નથી માનતો. કે છે દેખાડો જીવ હોય તો. કોઈને કેમ દેખાતો નથી, માટે જીવ છે જ નહીં. એમ અજ્ઞાની જીવને માનતો જ નથી. અને જાણવું દેખવું જે જીવ કરે છે એ મન કરે છે એમ માને છે.
એ જીવ એ કરતો માનતો નથી. એમ ન માનતા બીજા પદાર્થના સંગથી હું છું, હું તો આ શરીરથી છું, શરીર ન હોય તો હું ન રહી શકું, એમ પોતાના ઉપાદાનમાં માનવું. એટલે પોતાની ઉપાદાન માટે પોતાના અંદરમાં આ પ્રકારે માનવું, એને જીવની અગ્રહિત મિથ્યા દર્શનની ભૂલ કહેવામાં આવે છે. હવે શાસ્ત્રીય શબ્દો આટલો, અગ્રહિત ભૂલ. અગ્રહિત કેમ કીધું? કેમ કે અનાદિકાળનું ચાલ્યું આવે છે એને અગ્રહિત કહેવાય. સમજ્યા? અને આ ભાવમાં મેળવે નવું એને ગ્રહિત કહેવાય. ગ્રહિત એટલે પ્રાપ્ત કરવું, અગ્રહિત એટલે આ ભાવમાં નહીં પણ અનાદિકાળનું પ્રાપ્ત કરેલું છે. આ ભૂલ કે હું બીજાથી છું, હું શરીરથી છું, એ માન્યતા દરેક ભાવમાં જીવે કરી છે. સમજાણ? જે અનાદિની અણગ્રહેલી કોઈના ઉપદેશ વિના ગ્રહેલી છે તેને અગ્રહિત જીવની ભૂલ કહે છે. કોઈના ઉપદેશ વિના એટલે શું? કે જેના જીનવાણીના ઉપદેશ વિના પોતાની મેળે પોતે નક્કી કરી નાખ્યું કે હું શરીર છું. સમજાણ? હું શરીર છું એવો નિર્ણય જીનવાણીના દ્વારા નક્કી નથી કર્યો, પોતાની મેળે નક્કી કર્યું છે. જીનવાણી એમ કે છે કે તું શરીર છો જ નહીં, તું તો અંદરમાં શરીરથી અલગ છો. સમજાય છે? શરીર તો એક વેશ છે તારો, જેમાં કપડા છે શરીરનો વેશ, એમ શરીર છે એ આત્માનો વેશ છે. સમજાય છે કે એ જીવની ભૂલ, સાત તત્વની ભૂલ છે ને, એમાં આ જીવની ભૂલ. જીવની ભૂલ શું છે? કે હું શરીરથી હું છું, શરીર વગર હું રહી ન શકું, હું જ શરીર છું. આ શું કહેવાય? જીવની ભૂલ. જો હવે અજીવની ભૂલ કે છે. પાછું સાતે સાત તત્વમાં શું ભૂલ છે એ વાત ફરીથી આવી છે પાકું કરવા માટે. શરીર આદિ ઉપજે તો હું ઉપજ્યો, શરીરનો બર્થ થાય એ મારો બર્થ છે, શરીરનો જન્મ થાય એ મારો જન્મ છે. પૂછ્યા ને કેટલા વર્ષ થયા? તો હું કે જ્યારથી આ શરીર ઉત્પન્ન થયું ત્યારથી ગણે કે નહીં? બરાબર છે. આ પરની ક્રિયા આદિમાં મારું અધિકાર પણ છે. આ ભૂલ અજીવની ચાલે છે. અજીવ પર વસ્તુ જે છે, શરીર, કુટુંબ, પરિવાર, ગાડી, ઘર, એમાં મારો અધિકાર ચાલે. હું કહું એમ ઈ કરે, એ મારા કંટ્રોલમાં છે. એ અજીવ તત્વની ભૂલ. એવા અજીવ તત્વના ઉપાદાનની સ્વતંત્ર પર્યાયમાં આત્મા એમ માને કે આ મારાથી છે, આ શરીર મારાથી ટકે છે, આ કુટુંબ મારાથી ટકે છે, આ છોકરાઓને મેં મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, આ બધું કોણે કર્યું? મેં કર્યું. એ અજીવ તત્વની ભૂલ છે. હવે આશ્રવ તત્વની ભૂલ. ત્રીજું, જે આત્મામાં પુણ્ય પાપના ભાવ દુઃખદાયક છે, આકુળતાના ઉપજાવનારા છે, એને એ પ્રેમથી આકુળતાનું સેવન કરે, પ્રેમથી એની પ્રવૃત્તિની પુણ્ય પાપ ભાવની રુચિ રાખે, એ આશ્રવ તત્વની ભૂલ. સાત તત્વોમાં આશ્રવ તત્વની ભૂલ શું છે? આશ્રવ એટલે પુણ્ય પાપના ભાવ. એમાં એને આખો દિવસ પુણ્ય પાપના ભાવ ચાલુ છે, સવારથી રાત આખો દિવસ. તો એમાં કઈ એને પ્રોબ્લેમ નથી, એક પછી એક ભાવો કર્યા જ કરે છે.
પણ એ ભાવો આકુળતા રૂપ છે, દુઃખરૂપ છે એમ એને અનુભવમાં નથી આવતું. હવે ટેવાઈ ગયો, સમજાય છે? ટેવાઈ જાય. રોજ એ ને એ હાલતું હોય તો માણસ ટેવાઈ જાય. ગુરુદેવ ઉદાહરણ આપતા હતા કે ટાટા સ્ટીલ જમશેદપુર ની જે ભઠ્ઠી છે, સ્ટીલને ઓગાળી નાખે, સ્ટીલ એવી એટલી ગરમી ફર્નસમાં, એની અંદરમાં ઉંદર હોય, એટલી ગરમીમાં, પણ એને તમે બહાર કાઢો તો એ મરી જાય. એ જ એટમોસ્ફિયરમાં રહી શકે. સમજાણું? એમાં જીવ આકુળતામાં, દુઃખમાં ટેવાઈ ગયો છે. અનાદિકાળથી શુભ અશુભ ભાવની આકુળતા અંદરમાં ચાલે છે. એમાં એને આકુળતા લાગતી જ નથી. જેમ ઓલા ઉંદરને ઈ ભઠ્ઠીમાં જ એનું જીવન છે, એની બહાર કાઢો તો એનું મરણ છે. બરાબર છે? જેમાં સ્ટીલ પાણી થઈ જાય, એટલી બધી ગરમીમાં એને બહુ ફાવે છે. એમ અજ્ઞાનીને શુભ અશુભ ભાવમાં, આકુળતામાં બહુ ફાવે છે, એમ કે છે. એ એને રુચિ છે એની. એ આશ્રવ તત્વની ભૂલ છે. બરાબર? હવે બંધ તત્વની ભૂલ. ચોથું, અનુકૂળ સામગ્રી મને ઠીક પડે, પૈસા મળે, ગાડી મળે, મોબાઈલ મળે, હા, એ કોઈ દાગીના મળે, સોલિટર મળે તો મને મજા આવે, ઠીક પડે, મને બહુ સારું લાગે. અને પ્રતિકૂળતા એ અઠીક છે. એ બધું કોઈ લઈ લે તો મને પછી જરાય ન ગમે. શું? બંધના ફળ તરીકે મળેલી સામગ્રી, એમાં ઠીક અને અઠીક માન્યતા જે છે, શું? એ બંધ તત્વની ભૂલ છે. સમજાણું કે નહીં? આમ તો સાવ સહેલું છે. બંધ તત્વ કોને કહેવાય? કે જેમાં સારું કંઈક મળે પૈસાથી તો બહુ મને ઠીક, બહુ ગમે એમાં, અને પૈસા વ્યાજ જાય તો બહુ તકલીફ થઈ જાય મને. અઠીક, ઠીક, અઠીક, ઠીક છે કરે ને, ઠીક છે એમ. એ બંધ તત્વની ભૂલ. આશ્રમમાં પુણ્ય પાપમાં ભૂલ કરે છે ને આશ્રમ. પુણ્ય પાપ ચાલુ જ છે અને આખો દી એમાં એ ટેવાઈ ગયો. અને આમાં ગમે ના ગમે, આમાં એનું ફળ આવે પુણ્ય પાપનું ત્યારે એને ઠીક લાગે, ઠીક છે, બહુ સારું છે, પુણ્યનું ફળ આવ્યું. અને રોગ આવે, પૈસા વ્યા જાય, અપમાન કરે, એ પાપનું ફળ છે. એ એને ઠીક નથી લાગતું. એ બંધ તત્વની. હવે આશ્રમ અને બંધમાં ફરક શું આવે? જે વસ્તુ મળે એની વાત છે ને. આશ્રમમાં પુણ્ય પાપ છે. હા, પુણ્ય અને પાપના ભાવ જે છે એમાં આકુળતા છે, પણ એમાં એને ગમે છે. આખો દિવસ પુણ્ય પાપના ભાવ કર્યા છે. એમાં જો મળે પુણ્યમાં, મળવાનું પછી અત્યારે ખાલી ભાવ છે અંદરમાં, જે ઈચ્છાઓ છે એમાં એને ગમે છે. ઈચ્છાઓ કર્યા જ કરે આખો દી બેઠો બેઠો, કે નહીં? આખો દિવસ શું કરે? ઈચ્છાઓ, આમ કરું, આમ કરું, એમ ઈચ્છા કર્યા જ કરે, એમાં એને ગમે છે. પણ એ ઈચ્છા છે એ જ પુણ્ય પાપ રૂપ છે. ઈચ્છા કહો કે પુણ્ય પાપના ભાવ, બે એક જ છે. એમાં એને સારું લાગે છે, એમાં ગમે છે. ગમે તેટલો ટાઈમ જાય એમાં એને તકલીફ નથી. પણ છે એમાં દુઃખ, આકુળતા, પણ એને એવું લાગતું નથી એમાં આકુળતા.
પછી આ બંધમાં પણ જે મળે એ છે એના ફળમાં પુણ્ય એના પાપના. ફળમાં મળે છે હા. તો એમાંય ગમવાનું. એમાં ઠીક છે, અમુકમાં ઠીક ને અમુકમાં ઠીક. અચ્છા. હા, આમાં તો એક જ વસ્તુમાં બે પણ કરે. જમતા પહેલા ખાવામાં ઠીક કરે અને બહુ પેટ ભરાઈ ગયું ને પછી કોઈ આપે તો અઠીક કરે. એક જ વસ્તુમાં ઠીક અઠીકપણું પણ કરે. ગરમી હોય તો એસી માં ઠીક કરે ને ઠંડી લાગવા માંડે તો અરે બંધ કરો બંધ કરો. બસ. ગરમી લાગે તો પંખો ચાલુ કરો. પંખો ચાલુ હોય તો બહુ મજા આવે, પણ ઠંડી જેવી લાગવા માંડી તો ના 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 પંખો ની બંધ કરો બંધ કરો. તો ઠીક અઠીક એક જ વસ્તુમાં. એક વાર જોઈ છીએ, એક વાર કે છે નથી જોઈ. એક વાર સ્વિચ કરે, બીજી વાર જઈને બંધ કરી નાખે. એક જ વસ્તુમાં ઠીક અને અઠીક. હવે પાંચમું સંવર. સંવરની ભૂલ અજ્ઞાનીની. જોઈ લો તમારામાં એ ભૂલ હોય કે નહીં, જોઈ લેજો. આત્મા જ્ઞાન અને આનંદ અને શાંતિ આપનાર છે, છતાં તેને દુઃખદાયક માને છે. એની વાત કરવી, એની ચર્ચા આત્માની કરવી, એનું વાંચન કરવું, જીનવાણીમાં આત્મા સંબંધી, એ બધું તકલીફ આપે છે. એમાં એ બહુ બહુ ન ગમે અમને. થોડુંક હોય ને તો બસ શું, એકાદ કલાક હોય તો બહુ ઠીક. એ બહુ પછી વધારે વધારે પડતું છે શું, તો બહુ તકલીફ થવા મળશે એમ વધારે હશે તો. એને દુઃખદાયક માને શું. જ્ઞાન અને વૈરાગ્યને દુઃખદાયક માને, દુઃખ દેવા વાળું માને, એ સંવર તત્વની ભૂલ છે. ખરેખર એ સુખદાયક છે, એને એ દુઃખદાયક માને છે શું. આત્માનું જ્ઞાન થતા આત્મામાંથી આનંદ પ્રગટ થાય, સુખ પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય. એવું જે કાર્ય કરવું, એનો પ્રયાસ કરવો, એ સંબંધી વાંચન કરવું અને સમજવું, એ બધું એને દુઃખદાયક લાગે છે, કષ્ટદાયક લાગે છે. આ શું સંવર તત્વની ભૂલ. સમજાઈ ગયું? અજ્ઞાનીની સંવર તત્વની ભૂલ. હવે નિર્જરા તત્વની ભૂલ અજ્ઞાનીની. પોતાની શક્તિ શુદ્ધ આનંદ કંદ છે. પોતાની જે શક્તિ છે અંદરમાં, એ આનંદથી આત્મા ભરેલો છે. એને પ્રગટ ન કરતા, આત્મામાંથી આનંદને ઉત્પન્ન ન કરતા, પરની ઈચ્છાને પ્રગટ કરીને સંતોષ માને છે. સુખ પ્રાપ્ત કરવા માટે પરની પાસે જાય છે, આત્મા પાસે જતો નથી. કેમ કે પરમાંથી મને સુખ મળશે, સંતોષ મળશે. પછી ઈચ્છા કોઈ બી હો, સંસારની હો કે ધર્મ સંબંધીની હો, એ ઈચ્છાની પ્રવૃત્તિમાં જેને સંતોષ છે એને શક્તિનો નિરોધ થાય છે. શક્તિ પ્રગટ થતી નથી. શું કે છે એમાં કે પરમાંથી સુખ અને શાંતિ ને સંતોષ લેવા જતા એને ટાઈમ જ નથી મળતો કે આત્મામાંથી સુખ અને શાંતિને પ્રગટ કરે. એ નિર્જરા તત્વની ભૂલ છે. એ ભૂલ મટાડવી હોય તો સુખ અને શાંતિ મને આત્મામાંથી મળશે એમ નક્કી કરવું, તો નિર્જરા તત્વની ભૂલ છૂટવા માંડે. આમ જોઈએ ને તો કોઈ બી વસ્તુ મળે ત્યારે એવું લાગે કે અમારે ઈચ્છા પ્રમાણે મારું આ કાર્ય થઈ ગયું, એટલે પછી એમાં એ સુખ જ પ્રાપ્ત થઈ ગયું એવી અનુભૂતિ થાય એમાં. પણ ત્યારે એવું નથી લાગતું કે મારા આત્મામાં સુખ છે, એવી જાગૃતિ નથી આવતી. પણ એ જે બહારની વસ્તુમાં મને જે મળી ગયું ઈચ્છા પ્રમાણે,
એમાં માની લીધું તો પછી આ પ્રયોગ કરતી વખતે કેવી રીતે જાગૃતિ વધી આવે? બરાબર છે. એમાં શું છે કે કઈક ભૂલ થાય છે. હા, એ જ. ભૂલ થાય અહીંયા જીનવાણી કે છે કે કોઈ પર વસ્તુમાં સુખ નથી, બરાબર. પણ પર વસ્તુ આપણને મળતા સુખ લાગ્યું. હા, બરાબર છે. તો કઈક ભૂલ થઈ રહી છે. હા. એ ભૂલ શું છે બસ. એ સમજી આપણે હા, એ સમજ. કે જ્યારે જ્યારે કોઈ વસ્તુને મેળવવાની ઈચ્છા થાય છે પછી વસ્તુ મળે ને. હા. પહેલા શું થાય? ઈચ્છા. ઈચ્છા થાય અને ઈચ્છાની સાથે દુઃખ થવા માંડે છે. ઈ કેમ પકડવાનું? ઈ એટલે પકડી શકાય કે ઈચ્છા થઈ અને ઈ કાર્ય જો ન થાય તો આપણે શાંતિથી બેસી નથી રહેતા ને. હા. શું કીધું? હા, તો નો બેસી. કેમ કે ઈ થતાવે અંદરમાં. કેમ? દુઃખ છે ને એટલે. તમને ઈચ્છા થઈ બહાર જવાની અને તમે બહાર નહીં જાઓ. તમને જે ઈચ્છા થાય ને એ પ્રમાણે નહીં કરો તમે. જો આ વાતને સમજવી હોય ને તો આ પ્રેક્ટિકલ પ્રયોગ કરો. તમને જે ઈચ્છા થાય ને એ તમારે નહીં કરવાનું. પછી શું થાય જોવાનું. આ તો આના માટે ખાલી પ્રયોગ માટે જ કહું છું, બાકી તમે ગભરાતા નહીં. ના ના જરાય. તમને કોઈ બી ઈચ્છા થાય ને એ તમારે નહીં કરવાનું બસ. અને જો પછી શું થાય છે ઈચ્છા થાય ને નહીં કરવાનું. એ નહીં કરવાનું. જેની ઈચ્છા થાય ને એ નહીં કરવાનું. ટીવી જોવાની ઈચ્છા થાય તો ટીવીમાં નહીં, સિરિયલ નહીં જોવાની. સિરિયલ બંધ કરીને આમ બેઠા રહેવાનું. તો પછી શું થાય છે જોવાનું. બહાર જવાની ઈચ્છા થાય તો બહાર નહીં જવાનું. બહાર જવાની ઈચ્છા ન થાય તો પરણે બહાર જવાનું. આ પ્રેક્ટિકલ કરવું હોય તો કરવાનું. એવું છે. શું? વોકિંગ કરવાની ઈચ્છા ન થાય તો પરાણે વોકિંગ કરવા જવાનું. જરાય પણ ઈચ્છા તો શું થશે? તો શું થાય ચેક કરવાનું. તો ખબર પડી જશે આ આખું. તો ઈ થોડીક વાર માટે મને એવું ઘણીવાર થયું, પણ ઈ થોડીક વાર માટે અણગમા જેવું થાય કે અમારે પરાણે આ બધું કરવું ઈ જે પડે. ઈ તારે પરાણે કરવું પડે છે ને ઈ તને ઈચ્છા જ સતાવે છે. પરાણે તો ક્યારે કે આપણી ઈચ્છા ઈ કરવું નથી એવી ઈચ્છા છે ને એટલે ઈ પરાણે લાગે છે. બીજો માણસ તો હોંશે હોંશે જાય છે, એને કેમ પરાણે નથી લાગતું ઉપર વોકિંગ કરવાનું? તને કેમ પરાણે લાગે છે કે એની ઈચ્છા જવાની છે, તારી ઈચ્છા નથી જવાની. સિમ્પલ. પણ એને એક નક્કી કર્યું છે પણ કે એને- મારે બધું મેન્ટેન રાખવું છે. અરે ભાઈ, મેં નક્કી એ નથી બહુ કર્યું. ડિટેલમાં નહીં જવાનું. એટલે એવું તારે થાય. બી મેન્ટેન કરવાની જરૂર છે પણ તું હું તો સમજતી બધાય નથી. કે તે ઈ પણ પોઈન્ટ નથી નથી. પોઈન્ટ શું છે એ પેલા આપણે હે? તને નથી કરવું એ ઈચ્છા છે. તું ઈચ્છા ના પકડ. તું ઈ બહારની એક્ટિવિટી ભૂલી જાય, બહારનું ઓલું બધું ભૂલી જાય. તારી ઈચ્છા શું છે? કે મારે નથી ચાલવું. બહાર નથી જાવ તો તે ઈ ફૂલફિલ થઈ. તો ઈ ફૂલફિલ કરી એટલે પૂરી થઈ. ફૂલફિલ એટલે પૂરી થઈ. અચ્છા નથી ગઈ એટલે fulfill. પૂરી થઈ. ગુજરાતીમાં કહું છું. ઈચ્છા પૂર્તિ આ થઈ. ઈચ્છા પૂરી થઈ ગઈ. પૂર્તિ થઈ. લ્યો હા. તારે સાચું છે. હમ. પણ અહીંયા તારે પ્રયોગ ઈ કરવાનો છે કે તારી ઈચ્છાને પૂર્તિ ન થવી જોઈએ. એટલે જે ઈચ્છા છે એનાથી વિરુદ્ધ કરવાનો. પ્રેક્ટિકલ તો આ છે. એક આ ધર્મ થોડોક સમજવા માટે એકવાર પ્રેક્ટિકલ તો કરી જુઓ, તો તમને ઈચ્છા જે છે ને એ તમને સતાવ્યા જ કરશે, તકલીફ આપ્યા જ કરશે. એટલે ઈચ્છાથી દુઃખ થાય છે, આટલું નક્કી થશે. તો હવે શું થયું કે એ વસ્તુ આવી અથવા તમે ઈચ્છા પ્રમાણે કર્યું, બરાબર છે, ઈચ્છા પ્રમાણે થયું એટલે એ ઈચ્છા ચાલી ગઈ. શું કીધું? ઈચ્છા એ ક્યાં સુધી રહે?
તમને કોઈ બી ઈચ્છા છે ક્યાં સુધી ચાલુ રહે? જ્યાં સુધી કાર્ય ન થાય અથવા એ વસ્તુ ન મળે. આપણે તો એ લેવું છે હમણાં, બરાબર છે? તો એ વસ્તુ મળે ત્યારે ઓલું જે ઈચ્છા હતી એ વહી ગઈ, તો ઈચ્છા એની સાથે દુઃખ લઈને વહી ગઈ, બરાબર છે? એને તમે સુખ કહો છો અને એ સુખ સામેની વસ્તુમાંથી મળી એમ નક્કી કરો છો. આ ઠગવાનું થાય છે આવી રીતે. એટલે તમને એમ કે આ વસ્તુ મને મળી એટલે બહુ સુખ, મને તો બહુ સુખ લાગે છે, મને તો આમાં જ સુખ લાગે છે, પણ ખરેખર એમાં સુખ નથી લાગ્યું તમને. તમારી ઈચ્છા જે હતી એ તમને દુઃખ દેતી હતી, એ હવે વહી ગઈ, કેમ કે વસ્તુ આવી ને એટલે વહી ગઈ. નથી સમજાતું? શું એક એક્ઝામ્પલ આપતું, એક રિયલ એકચ્યુઅલ એક્ઝામ્પલ આપવું છું. તને કોઈ ઈચ્છા થાય છે? પાણી પીવાની ઈચ્છા થઈ છે. હા. અને મેં પાણી પીધું તો મને એકદમ સેટિસ્ફેક્શન તો મને એમ છે કે પાણી પીવું તો મને સેટિસ્ફેક્શન મળશે. પાણીમાંથી સુખ મળે છે, સેટિસ્ફેક્શન મળે. પણ એકચ્યુઅલી શું થયું છે? હા, પણ એકચ્યુઅલી શું થયું? જો પછી શું, પાણીમાંથી જો સુખ મળે તો આખી જીલવાણી ખોટી થઈ જાય. ગુરુદેવ બધું ખોટું થઈ જાય, ગુરુદેવનું પ્રવચન, સત્સંગ બધું. કેમ કે પાણીમાં તો સુખ નથી એમ ગુરુદેવ કહે છે. સુખ આત્મામાં છે અને તને પાણીમાંથી સુખ મળી ગયું, તો ગુરુદેવનું બધું ખોટું થઈ જાય. તો ગુરુદેવનું ખોટું કરવા જશું કે આપણું ખોટું કરવા જશું એ આપણે નક્કી કરવું પડે. જો પાણીમાંથી સુખ મળે તો ગુરુદેવનું પ્રવચન બધા ખોટા પડી જાય. કેમ કે ગુરુદેવ કે પાણી પૂતગલ છે, એમાં સુખ નામનો ગુણ જ નથી, એમાંથી સુખ 3 કાળમાં મળે જ નહીં. પણ તને તો મળ્યું પાણીમાંથી સુખ, તો કોની ભૂલ છે આ? તારી એ ગુરુદેવની? શું કીધું, સમજાવે કે નહીં? તો તારી ભૂલ થઈ છે કે જેમાંથી સુખ તને મળ્યું નથી, જેમાંથી તને સંતોષ નથી મળ્યો, એનાથી તું સુખ અને સંતોષ માને. પણ આ તને અનુભવ થાય છે, પાછો આ એક્સપિરિયન્સ છે કે પાણી પીતી વખતે સંતોષ થયો. તો એનું શું કારણ છે કે જે પાણી પીવાની ઈચ્છા તને સતાવતી હતી, એ પાણી આવતા પીતા હવે ઈચ્છા ન રહી, એટલે એ ઈચ્છાની સાથે જે દુઃખ હતું એ ચાલ્યું ગયું. એને આપણે સુખ કહીએ છીએ, આપણે એને સંતોષ કહીએ છીએ. એનો પ્રયોગ તમે ઈચ્છા થાય એ પ્રમાણે ન કરો તો જ તમને એ પ્રયોગ સમજાશે. પાણી પીવાની ઈચ્છા થાય, પાણી નહીં પીવાનું. પછી શું થાય છે જોવાનું. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ શું અંદરમાં થાય છે એ ચેક કરવાનું. તો તમને ખબર પડી જાય કે પાણી પીવાની ઈચ્છા તમને એમ કહે છે કે જા જલ્દી પાણી પી લે. એ તમને શાંતિથી બેસવા નહીં દે. વાત કરતા હશો તો 1 મિનિટ ઉભા રહ્યો તો હમણાં જઈને આવું એમ કરી પાણી પીને આવી જશે. ગમે તેટલું ગમે તે મોટું કામ કરતો હોય તો એને છોડીને એકવાર પાણી પીવા આવી જશે. કેમ કે હવે એને તકલીફ આપે છે ઈચ્છા, સતાવે છે એને, એટલે એ શાંતિથી બેસી ન શકે. આવી રીતે અનાદિકાળથી જીવ પરમાં સુખ માને છે. ખરેખર તો ઈચ્છાનું દુઃખ ગયું એને એ સુખ માને છે. ખરેખર સુખ કઈ મળ્યું જ નથી, કઈ હાથમાં આવ્યું નથી. સમજે? અને આટલું કે પાણીથી મળ્યું એવું એવી રીતે કરે છે, એવી રીતે કરું છું. એ જે દુઃખ વયું ગયું, આકુરતા વહી ગઈ ઈચ્છા સાથે, તો એ જે સુખ જેને હું માનું છું એ મને પાણી પીવાથી મળ્યું એમાં ડિસિઝન થાય છે. પાછું થાય છે ને, કરી છે, થાય તો પતી ગયું. કરું છું. હા, કરીએ છીએ તો થાય છે.
હવે મોક્ષ, સાતમું, મોક્ષ સંબંધી ભૂલ. મોક્ષ એ નિરાકુળ પરમાનંદનો સ્વભાવ, એનું નામ મોક્ષ છે. મોક્ષ કોને કહેવાય? કે પોતાનો જે સ્વભાવ છે એમાં જરાય દુઃખ નથી, એકલું સુખ છે, પૂરેપૂરું સુખ છે. શું? એનું નામ મોક્ષ. એ મોક્ષ એને ના રૂચે. કેમ? કે અહીંયા તો એકલા રહેવું પડે સિદ્ધાલયમાં. કઈ ખાવા પીવાનું સાધન નહીં, બોલવાનું નહીં, રાગ દ્વેષના વિકલ્પ પણ નહીં, અને પાછું એકલું રહેવાનું. એમ જેને નિરાકુળ આનંદના મોક્ષ તત્વની પ્રીતિ નથી અને અનાકુળ તત્વ રૂચતું નથી, આકુળતા વિના એકલું રહે એ વળી શું? એમ કે છે એકલું રહેવામાં શું સારું હોય? કાંઈ વસ્તુ ન હોય અને એકલા ખાવાનું નહીં ને પીવાનું નહીં, એકલા રહેવાનું, એમાં શું મજા આવે? એમાં ક્યાંથી સુખ મળે? એમ માને છે. શરીર વિના આત્મા રહે એમ કે છે, ઇન્દ્રિય વિના રહે. એમ જેને અનાકુળ તત્વ મોક્ષની પ્રતીતિ નથી, વિશ્વાસ નથી એને કે આવું કઈ સુખ છે, શું? એને મોક્ષ તત્વની ભૂલ કહેવામાં આવે છે. આ ભૂલ છે. સુખ પૂરેપૂરું મારા આત્મામાં છે એમ ન માનતા. શું? બહારથી સુખ મને મળશે, શું? અને એકલા રહેવું એ બધું દુઃખ છે. ખાવા પીધા વગર, ખાવા પીવાથી સુખ છે, શરીર હોય તો સુખ છે, એમ જે માને છે એ મોક્ષ તત્વની ભૂલ છે. એમાં કેવી રીતે લેવાનું? શરીરમાં સુખ માંગ્યું, ખાવા પીવાનું. શરીર ન હોય તો હું કેવી રીતે રહું? ખાવા પીવાનું ન હોય તો ક્યાંથી સુખ મળે? પછી તો સીધું એ સિદ્ધ જ થઈ ગયા મોક્ષમાં જે. હા, પણ એવું મારે નથી જોતું. એમ કે છે મારે એ બધું નથી જોતું. મારે તો ખાવું પીવું ફરવું એ બધું મારે સુખ સુખ માટે જોઈશ. અજ્ઞાનીની ભૂલ હા, છે. એ અજ્ઞાની. નથી જવું ને મોક્ષમાં. એટલે આ કેમ નથી જવું? આટલા માટે. નહીં કુટુંબ, નહીં પરિવાર, નહીં ફ્રેન્ડ સર્કલ, નહીં ફરવાનું, નહીં ગાડી, નહીં ખાવાનું, કપડા, દાગીના, સોલિટર, કાંઈ નહીં. એમાં કેવી રીતે સુખ હોય? મારે એવું નથી જોતું. એટલે શું કે આ બધી વસ્તુથી મને સુખ મળે છે એમ માને છે, જે ખરેખર એનાથી સુખ મળતું જ નથી. આગળ હવે આવી જ્યાં ભૂલ હોય છે જીવમાં સાત તત્વની, શું? એ જીવનું જે જ્ઞાન છે, એની જે સમજણ છે, શું? એને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એ પણ અનાદિકાળનું છે. અજ્ઞાનીનું જે જ્ઞાન છે ને એની વાત ચાલે છે. શું? આત્મજ્ઞાન જેને નથી એવા અજ્ઞાનીનું જે પણ જાણપણું છે, એની જે સમજ છે, શું? એને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહે છે. પછી ભલે એ શાસ્ત્રનું જીનવાણીનું જાણપણું હોય એનું, પણ આત્મજ્ઞાન નથી. વાંચન કરે છે, પંડિત છે, ગુરુદેવની સીડી સાંભળતું હોય, અથવા કુટુંબ પરિવારને સંભાળવાનું જ્ઞાન હોય, વેપારનું જ્ઞાન હોય, રસોઈ બનાવવાનું જ્ઞાન હોય, સમજણ, બધા રસ્તા ક્યાં છે, કેવી રીતે જવું એનું જ્ઞાન હોય, એ બધા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. જ્યાં મૂળ સાત તત્વની અંદરમાં ભૂલ છે, એના ગમે તેટલા જાણપણા, ગમે તેવું ઉઘાડ જ્ઞાન હોય, એ જ્ઞાનને ભગવાન કહે છે
કે આ અગ્રહિત જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. એ મિથ્યા જ્ઞાન પણ ઉપદેશ વિના સ્વતઃ એણે પ્રગટ કરેલું છે. શું કીધું? આ અહીંયા એક બચવાનું, એક જીવને જગ્યા આપી કે ભાઈ તારું જે 7 તત્વોની ભૂલવાળું જે જ્ઞાન છે ને એ અજ્ઞાન છે, એ તને રખડવાનું કારણ છે. શું એનું શું કારણ? કે તે તારી મેળે આ બધું નક્કી કરી નાખ્યું છે. આ બધી સમજણ જે કરી છે એ તે પોતે તારી મેળે કરી નાખી છે, ખોટી સમજણ બધી. અને જીનાગમના ઉપદેશથી જો તે એ જ્ઞાનને સરખું કર્યું હોય તો કઈ વાંધો નથી, તો એ સરખું થઈને સમ્યક જ્ઞાન થઈ જાય. શું? પણ એની જગ્યાએ એ જીનવાણીના ઉપદેશ વિના, જ્ઞાનીના ઉપદેશ વિના એને પોતાની મેળે બધું નક્કી કરી નાખ્યું છે કે આ આમ છે, આનું આમ છે, આનું આમ છે, આ બિઝનેસ આવી રીતે થાય, આ રસોઈ આવી રીતે થાય, આ કુટુંબને આવી રીતે ચલાવાય, આ બધું આવી રીતે કરાય. એ બધું તે તારી મેળે જે નક્કી કરી નાખ્યું છે. શું? એ બધું જીનવાણીના ઉપદેશ વિના. જીનવાણી શું કહે છે? કે કોઈ વેપાર કરી શકે કે ન કરી શકે, કોઈ ઘર ચલાવી શકે કે ના ચલાવી શકે, કોઈ રસોઈ બનાવી શકે કે ના બનાવી શકે. શું કીધું જીનવાણીમાં? એ એને સાંભળ્યું નથી, સમજ્યો નથી, અને પોતાની મેળે એને બધું નક્કી કરી નાખ્યું કે આ બધું આમ જ થાય, આ જ રીતે કરવું જોઈએ. એવું જે જ્ઞાન છે એને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. અનાદિનું સ્વરૂપના 7 તત્વોમાં વિવેકની, શ્રદ્ધાની અંતર ખબર ન મળે એને જે પણ કઈ જ્ઞાન છે એ મહાન દુઃખદાતા છે. શું કીધું? આ મૂળ વાત અહીંયા આવી છે. અજ્ઞાનીની જે સમજણ છે એ સમજણ જ એને દુઃખ આપનારી છે. લો, જે પણ અજ્ઞાની દુનિયામાં હોય એની ગમે તેવી સમજણ હોય એ સમજણથી જ એ દુઃખીને હેરાન થવાનો છે, એનાથી જ પરિભ્રમણ કરશે. એમ કે છે એ મહાન દુઃખ દેનારું છે, કેમ કે પોતાની મેળે એને બધી સમજણ કરેલી છે. જીનવાણીના આધારે એને કોઈ સમજણ કરી નથી. પણ જીવ અજ્ઞાની એમ માને છે કે આ જ્ઞાનથી મને લાભ થાય છે, આ જ્ઞાનથી હું આગળ વધી ગયો, આ જ્ઞાનને કારણે મારી આબરૂ વધી ગઈ છે. શું? એ ઉગાડ, જ્ઞાનના ઉગાડથી લાભ માને છે કે હું કઈ ચડિયાતો છું, હું બીજા કરતા કઈ હોશિયાર છું, મને આવડત છે. એવું અંદર મિથ્યા જ્ઞાનનું અભિમાન મહા દુઃખદાયક છે. જેટલું પણ જીવ અજ્ઞાનીને જે પણ સમજણ થાય છે દુનિયાની, જેમ જેમ ઉંમર થાય એમ નવું નવું શીખે, સમજે ને, એ બધાનું એને અભિમાન થયા વગર રહેતું કે હું કંઈક છું, હું બીજાથી આગળ છું, હું હોશિયાર છું. એવું અંદર મિથ્યા જ્ઞાનનું અભિમાન મહા દુઃખદાયક છે. છતાં એને લાભદાયક માને છે કે આ જ્ઞાનથી મને બહુ ફાયદો થશે, એમ માને છે. મહાન દુઃખદાતા છે. આપણે એનું અભિમાન કરીએ છીએ કે મને બધી ખબર પડે, હું બહુ ઇન્ટેલિજન્ટ છું, હું બહુ હોશિયાર છું, મને ખબર પડે ક્યારે શું કરવું જોઈએ. પણ અહીંયા કહે છે સર્વજ્ઞ ભગવાન કે તને એ દુઃખ દેનારું છે. તે જ્ઞાન ઉપદેશાદી બાહ્ય નિમિત્તોના અવલંબન વડે નવું ગ્રહ્યું નથી. અહીંયા એમને વાત કરી નાખી કે તારું જે જ્ઞાન છે ને
એ કોઈ ગુરુના ઉપદેશ અથવા શાસ્ત્ર વાંચનથી એના આધારે તે જ્ઞાન નથી કર્યું, પણ તે તારી સમજણ પ્રમાણે અજ્ઞાનીના આધારે તે કર્યું છે. દુનિયાના લોકો બધા અજ્ઞાની છે, એના આધારે તારી જે પણ સમજણ છે, અથવા દુનિયાના લોકો જે સ્કૂલ કોલેજમાં પુસ્તક બનાવ્યા છે એ બધા અજ્ઞાની છે, એના આધારે તે જે બી સમજણ કરી છે શું એ જ્ઞાન પરાલંબી તત્વની શ્રદ્ધા વિરુદ્ધ શું એ શું કરશે કે પરમાંથી સુખ લેવાનો જ ઉપદેશ આપશે. એમાંથી શું આપશે? એને કેમ આપણને દુઃખદાતા કીધું? કોલેજનું હોય જ્ઞાન ભણતર કે પછી સંસારનું હોય આવડત કળા બધી, એ બધું જ્ઞાનને કેમ દુઃખદાયક કીધું? કે એ બધામાં એક જ ઉપદેશ આવે છે કે પરમાંથી સુખ લેવો, આત્મામાંથી સુખ મળશે એ વાત નહીં આવે એમાં. શું એવું જે જ્ઞાન જે છે, સમજણ જે છે, એને અહીંયા અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું. અગ્રહિત એટલે અનાદિકાળનું છે, દરેક ભાવમાં ચાલુ છે, એને અગ્રહિત કહેવાય, મિથ્યા જ્ઞાન છે. કેમ કે પછી હવે ગ્રહિત મિથ્યાત્વનું આવવાનું છે, એટલા માટે પહેલા અગ્રહિતની વાત કરી છે. એ સંસારમાં મહા દુઃખદાયક છે. હવે એની સાથે અગ્રહિત મિથ્યા ચારિત્ર એટલે કુચારિત્ર, અજ્ઞાનીનું જે આચરણ છે એને મિથ્યા ચારિત્ર કહેવાય અથવા કુચારિત્ર કહેવાય. એનું લક્ષણ આગલી ગાથામાં 8મી ગાથામાં એ વિષય ચાલશે, ત્યારે આપણે લેશું. ટાઈમ થઈ ગયો. 2 મિનિટ. જય શ્રી તમને સાહેબજી. આજે વાત આવી કે મારું જે પણ જ્ઞાન છે એ બધું કુજ્ઞાન છે. હમણાં થોડા અપડેટેડ રહેવા માટે જે વાંચન કરવાનું છે એ ટાઈમે શું જાગૃતિ રાખવું? કેમ કે એ જ્ઞાન જે છે એ દુઃખદાયક છે, એ જાગૃતિ રાખીને કેવી રીતે સિન્સિયરલી એમાં ઇન્વોલ્વ થાવ, પ્લીઝ આમાં માર્ગદર્શન આપજો. જે સંસાર સંબંધીનું જ્ઞાન છે આપણી પાસે, તો જીણવાણીનો અભ્યાસ જ્યારે આપણે કરીએ
તો આપણને સાચી વાત સમજમાં આવે, તેમજ આપણને આપણે જે ખોટી વાત સમજી છે એ પણ ખબર પડે. તો આપણે આપણી સમજણને સુધારતા જવું જોઈએ. વાંચન કરતા હોય કે ગુરુદેવની સીડી સાંભળતા હોય તો આપણી સમજણ અને ગુરુદેવ જે કહે છે એમાં જે તફાવત છે એ આપણે સમજીને આપણા જ્ઞાનને ફેરવતા જવું જોઈએ, સરખું કરતા જવું જોઈએ. તો પછી એ જ્ઞાન પછી આગળ જઈને સુખનું કારણ થાય. કેમ કે એ જ્ઞાન જીનવાણીના ઉપદેશથી આવ્યું છે. એ પોતાની મેળે અનાદિનું જે અજ્ઞાન છે શું એ મટાડીને એ ઉત્પન્ન થયું છે, માટે એ સુખનું કારણ થાય. પૂર્વ પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જ્ઞાની.